નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું બનાવીશ ઇન્સ્ટન્ટ રવા ઢોસા। તે તમે કોઈ પણ જાતની દાળ કે પલાળિયા ચોખા પલાળ્યા વગર અને ફટાફટ જ્યારે ઢોસા બનાવવા હોય ત્યારે બનાવાય તે રીતે એકદમ ક્રિસ્પી। તો તે માટે ટિપ્સ પણ આપીશ। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। ઢોસાનું બેટર બનાવવા માટે મેં અહીં એક મોટું બાઉલ લીધું છે। તમારે પણ મોટું જ બાઉલ લેવાનું છે। તેમાં અડધો કપ જેટલો એકદમ જાડો રવો, જે આપણે પ્રસાદનો રવો બનાવવા માટે લઈએ છીએ તે લેવાનો છે, અડધો કપ। અને 1 કપના ચોથા ભાગ જેટલો આપણે મેંદો લઈશું। જો તમે મેંદો ન ખાતા હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો, પણ જે બજારમાં રવા ઢોસા મળે છે તેમાં મેંદાનો લોટ આવે છે। અને અડધા કપ જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે। ચોખાના લોટથી તમારા ઢોસા ક્રિસ્પી બનશે અને ઘઉંના લોટથી તમારું જે બેટર ફાટી જાય છે પાથરતી વખતે તે ફાટશે નહીં। અને તેમાં મેં 2 ટીસ્પૂન જેટલા લીલા લીમડાના પાન ચોપ કરીને લઈ લીધા છે, અડધી ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે અને અડધી ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર નાખી ને તેમાં હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। જો તમે આ રીતે બેટર તૈયાર કરશો તો તમારા ઢોસા એકદમ ક્રિસ્પી પણ બનશે અને ફાટશે પણ નહીં। એટલે ઢોસા પાથરવાથી લઈને બધી ટિપ્સ સાથે તમે આ પૂરેપૂરો વિડીયો જુઓ। હવે આ બધી વસ્તુને વિપ્સથી આપણે તેમાં લોટમાં બરાબર મિક્સ કરી દઈશું અને પછી તેમાં પાણી એડ કરીશું। આમાં આપણે 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે। બેટર એકદમ ઢીલું બનાવવાનું છે એટલે પણ આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું। મેં પહેલાં 1 કપ જેટલું પાણી નાખીને તેને બેટર સાથે મિક્સ કરી દઈશું। 1 કપ જેટલા પાણીમાં બેટર સોક થઈ જાય એટલે આપણે તેમાં ફરી પાછું 1 કપ જેટલું પાણી નાખીને ફરી પાછું વિપ્સથી તેને મિક્સ કરીશું, જેથી લોટના ગાંઠા પણ નહીં પડે અને આપણું બેટર એકદમ સરસ બનશે। આ બેટર આપણે એકદમ પતલું બનાવવાનું છે એટલે તેમાં પાણીનો ભાગ ઝાઝો રહેશે, એટલે મેં બાઉલ આપણું મોટું લીધેલું છે। એવી જ રીતે ત્રીજો કપ પણ પાણી રેડીને આપણે બેટરમાં લમ્સ ન રહે તે રીતે તેની સ્લરી બનાવી લેશું। તમે જુઓ તેમ એકદમ પતલું ગોળ બન્યું છે અને તેમાં લમ્સ ન રહે તે રીતે વિપ્સથી આપણે બરાબર તેને મિક્સ કરી દઈશું। જીરું અને મરીથી આ ઢોસા પેપરનો સ્વાદ સારો આવશે। આ ગોળ આપણું જે છાશ એકદમ પતલી હોય છે તે રીતનું બનાવવાનું છે, એટલે થોડું પણ જાડું ન રહે। હવે આપણે તેની સાથે જે રેસ્ટોરન્ટમાં ટેસ્ટી રેડ ચટણી મળે છે તે બનાવીશું। તેના માટે એક પેનમાં મેં 1 ચમચી જેટલું તેલ ગરમ કરીને તેમાં 1 કપના ચોથા ભાગ જેટલા સિંગના દાણા એડ કરીને તેને રોસ્ટ કરી લીધા છે। સિંગના દાણા આપણે કાચા જ લેવાના છે અને તેને 2 થી 3 મિનિટ સુધી આપણે લો ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેશું। સિંગના દાણા થોડોક કલર ફરી જાય અને થોડા ક્રિસ્પી એવા રોસ્ટ થઈ જાય એટલે તેમાં 1 મોટી સાઇઝના ટમેટાના મોટા ટુકડા કરીને તેમાં એડ કરી દઈશું અને તેને પણ ચલાવતા રહીને તેમાં પાછા 2 લીલા મોટા મરચાંના કાપેલા કટકા નાખીશું અને તેને પણ તેલમાં આપણે સાતળી લઈશું। આ ત્રણેય વસ્તુને આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર ચડવા માટે મૂકી દઈશું। 2 મિનિટ પછી તમે જુઓ તો ટમેટાં પણ ચડી ગયા છે અને બીજી બધી વસ્તુ પણ ચડી ગઈ છે। હવે તેમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું જે આવે છે તે એડ કરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું। આ ત્રણેય મસાલા એડ કરીશું। બજારમાં જે રેડ ચટણી મળે છે તે આ જ રીતે બનાવવામાં આવે છે। જો તમે આ ચટણી બનાવશો તો તમારે નારિયેળ ફોડવાની કે પછી તેની ચટણી બનાવવાની કોઈ ઝંઝટ નહીં રહે અને આ ચટણી ફટાફટ બની પણ જાય છે। આ બધી વસ્તુ મસાલામાં મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે 5 મિનિટ માટે તેને ઠંડુ પડવા મૂકી દઈશું। મિશ્રણ ઠંડુ પડે એટલે આપણે ચટણી જારમાં તેને લઈ લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીને તેમાં 3 ટીસ્પૂન જેટલું પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું। ચટણી આપણી આવી પેસ્ટ જાડી રાખવાની છે એટલે આપણે પાણી જરૂર પૂરતું જ નાખવાનું છે। તમે જુઓ તેમ એકદમ સરસ લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે, જે બજારમાં મળે તેવી જ લાગે છે। હવે તેમાં આપણે તડકો નાખી દઈશું। તડકો નાખવા માટે મેં વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે રાઈ નાખીશું। રાઈ તતરી જાય એટલે 2 ચપટી જેટલી હિંગ નાખી અને તેમાં ચમચીના ચોથા ભાગ જેટલી અડદના દાણા અને ચણાની દાળ લઈ
અને એક સૂકું લાલ મરચું નાખીને તેને ગેસની ફ્લેમ બંધ કરીને બરાબર તેલમાં મિક્સ કરી તતડાવી લેશું. અને હવે જે આપણી ચટણી તૈયાર કરી છે તેમાં આપણે વઘાર રેડી દઈશું. ચણાની દાળ અને અડદની દાળથી ચટણીનો ટેસ્ટ સરસ આવશે. તો આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે, જે બહાર લારી પણ મળે છે તેવી જ બની છે. ને હવે આપણે એક સ્ટફિંગ તૈયાર કરી લઈશું ઢોસા પેપર માટે. તેના માટે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને લઈ લીધી છે, એક ઝીણું ચોપ કરીને લાલ મરચું લઈ લીધું છે, અને 1 કપના ચોથા ભાગ જેટલા લીલા ધાણા ઝીણા ચોપ કરીને લઈ લીધા છે, અને 2 ટીસ્પૂન જેટલો જિંજર ગાર્લિક એટલે આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે. અને હવે આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ વસ્તુ તમે બેટરમાં નાખીને મિક્સ કરી દો તો પણ ચાલે, પણ આવી રીતે અલગથી પાથરવાથી તેનો ટેસ્ટ જે બજારમાં રવા ઢોસા લારી પર મળે છે તેવો જ લાગશે. એટલા માટે આપણે તેને અલગથી તૈયાર કર્યું છે. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણી આ પણ ફિલિંગ તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરીશું. પહેલાં આપણે બેટર ચેક કરી લઈએ. ઢોસા બનાવવા માટે જો આપણે ખીરું બરાબર છાશ જેવું ઘોળ તૈયાર થઈ ગયું છે તેવું જોઈ લઈશું, અને બેટરને બરાબર હલાવી લઈશું, કારણ કે રવો છે તે જલ્દી નીચે બેસી જાય છે, એટલે તેને ગમે ત્યારે આપણે વાપરીએ ત્યારે બરાબર મિક્સ કરીને પછી જ લેવું. મને સેજ જાડું લાગ્યું એટલે મેં ચોથા ભાગ જેટલું પાણી પાછું નાખ્યું છે. તમે જુઓ તો એકદમ છાશ જેવું ઘોળ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢોસા પેનને મૂકી દઈશું ગરમ કરવા માટે. ઢોસા પાથરવા માટે આપણી ઢોસા પેન એકદમ હાઈ ગેસ પર પહેલાં ગરમ કરી લેવાની છે, અને પછી તેમાં 2 થી 3 ટીપા તેલ મૂકીને આવી રીતે ટીશ્યુ પેપરથી આપણે ગ્રીસ કરી લેશું. પણ પેન આપણું એકદમ ગરમ હોવું જોઈએ. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ ગરમ કરવાનું છે. અને આવી રીતે પેન આપણું આખું ગરમ થઈ જાય એટલે તેને ગ્રીસ કરી લેશું. ને પછી જે આપણે ફિલિંગ તૈયાર કરી છે તેને આ રીતે આપણે પેન ઉપર છૂટી છૂટી પાથરી દઈશું. તેનાથી તેનો સ્વાદ પણ સારો આવશે. આવી રીતે જો તમે કાંદા લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો અને એમનેમ જ પાથરી શકો તો પણ ચાલે. સ્ટફિંગ આપણું પેન ઉપર પથરાઈ જાય પછી હવે આપણે તેની ઉપર બેટર રેડીશું. બેટર આપણે મોટા ચમચાથી અને થોડુંક ઊંચેથી આવી રીતે ધાર કરીને પતલું એવું લેયર આપણે પાથરવાનું છે, બહુ જાડું નહીં. જો જાડું પાથરશો તો આપણો ઢોસો ક્રિસ્પી નહીં થાય, એટલે એક સરખું જાળી પડે તેવું આપણે પતલું એવું લેયર પાથરી લેશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે, અને આવી રીતે તમે જુઓ તેમ જાળી પડે તેવું બેટર પાથરવાનું છે. અને વધારાના બેટરને આપણે આવી રીતે ફેલાવી દઈશું, એટલે આપણું ઢોસા પેપર જાડું ન બને. ને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને ડ્રાય થવા દઈશું. થોડુંક ઉપરથી ડ્રાય થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી કે તેલ જે તમે નાખવું હોય તે નાખીને આવી રીતે તેને રોસ્ટ થવા દઈશું. ને પછી તેની ઉપર મેં અહીં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યો છે. જો તમારી પાસે ગન પાવડર હોય કે કાશ્મીરી લાલ મરચું હોય તો તમે તે પણ આવી રીતે સ્પ્રિંક કરી શકો. અને તાવેથા વડે આવી રીતે તેને આપણે આખા પેપર ઉપર પાથરી દઈશું. હવે આપણે ઢોસા પેનને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર રાખ્યું છે, એટલે તવીને આપણે ચારે બાજુ આવી રીતે થોડી વાર માટે હલાવીને આપણે પેપરને એકદમ રોસ્ટ કરી લેવાનું છે. રવાનું પેપર ચડતા વાર લાગે છે એટલે આપણે ઉતાવળ નથી કરવાની. પેપર જેમ જેમ ચડતું જશે તેમ તેમ પેન ઉપરથી એની જાતે જ ઉથલી જશે, એટલે આપણે આવી રીતે પેનને ચારે બાજુ ફેરવીને આખા પેપરને એકદમ રોસ્ટ કરી લેશું. પેપર ફેરવવામાં ઉતાવળ નહીં કરવાની. તમે જુઓ તેમ મારું પેપર તૈયાર થઈ ગયું છે. તેને મેં અહીં ટ્રાયેંગલ શેપ આપ્યો છે, એકદમ ક્રિસ્પી બન્યું છે. હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટ પર લઈ લેશું, અને પછી આવી જ રીતે બીજા પેપર પણ પાથરી લેશું. પહેલાં આપણે પેનને આવી રીતે ગ્રીસ કરી લેશું, અને પછી પાછું સ્ટફિંગ પાથરીને આવી જ રીતે પતલું લેયરવાળું પેપર તૈયાર કરીશું. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક જરૂર કરજો, અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહીએ. જો તમારા રવા પેપર ક્રિસ્પી ન થતા હોય તો તમે આ રીતથી એક વખત જરૂર બનાવજો. બેટર એકદમ પતલું રાખવાનું છે, તેથી તમારા પેપર એકદમ ક્રિસ્પી બનશે. અને હવે તેને આપણે ચટણી સાથે સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણા એકદમ જાળીદાર ક્રિસ્પી એવા રવા પેપર.
આમ એકદમ લો ઓઇલમાં બને છે, એટલે તમે તેને ડાયટમાં પણ લઈ શકો. તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો, અને મારી ચેનલને લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.